નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર ઢાંકી પમ્પિંગ સ્ટેશન ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન બેઠક યોજાઈ। લખતર તાલુકાના ઢાંકી પમ્પિંગ સ્ટેશન ખાતે જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં લોકોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા અને વહીવટી પારદર્શિતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ બેઠકમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ કેનાલને લગતો પ્રશ્ન રજૂ કર્યો હતો, જેના સંદર્ભે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને નિયત સમયગાળામાં પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તાકીદ કરી હતી। ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વિભાગના અધિકારીઓ દ્વારા GWSSB વાસ્મો GWIL વિભાગની કામગીરી, જિલ્લામાં નેટવર્ક, ફિલ્ટર પ્લાન્ટ, પીવાના પાણીની સુવિધાઓ, પમ્પિંગ સ્ટેશનો, ગટર વ્યવસ્થા અને પાઇપલાઇનની કામગીરી સહિતની મહત્વની વિગતોનો વિસ્તૃત પ્રેઝન્ટેશન સાથે ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો, જેણે ઉપસ્થિત સૌને વિભાગની કામગીરીની ઊંડી સમજ આપી હતી। જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓને દિવાળી પર્વ તેમજ હિન્દુ નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે લોકોની રજૂઆતો અને ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા અને પ્રોએક્ટિવ અભિગમ અપનાવીને કામગીરી કરવા માટે ભારપૂર્વક સૂચના આપી હતી। યોજાયેલ બેઠકમાં જિલ્લા તથા તાલુકાના સંબંધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।